સાથ આપણ જઈએ ધામ મૂળ વતન ધનીએ બતાયા જીત બ્રહ્મ સૃષ્ટ શ્યામાજી શ્યામ જીત બ્રહ્મ સૃષ્ટ શ્યામાજી શ્યામ ચલો ચલો રે સાથ ચલો ચલો રે साथ। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी आज आपने अपना घेर निज वतन धाम परमधाम पाछा जवा माटे पाछा बोलावा माटे हाकल करी रह्या छे। चलो चलो रे साथ आपण जईए धाम। पाछा धाम तो जवू छे। आई थिंक कहीं बैठा छे बधाए जवू छे। आमां कोई बाकी नहीं होय के जेने धाम ना जवू होय। कारण के लोभामणी लालच छे ने पण त्यां तो केवुं सरस सरस छे। मन डॉक्टर साहेबे केवुं सरस वर्णन कर्युं नहीं परमधामनुं। आ लालच छे एटले परमधाम जवू छे। अच्छा जवू छे चलो वांधो नहीं लालच थी जवू छे। क्यारे जवाशे ने केवी रीते जवाशे? परमधाम तो जवू छे क्यारे जवाय? काले जोई लो। हाँ ए नाना टेणियाने खबर पड़ी गई क्यारे जवाय? आपणे क्यारे जवू छे? काले आजे अत्यारे अहीं बैठा अरविंद भाई घेर बैठा बैठा पाछा परमधाम इत ही बैठे घर जागे धाम पूर्ण मनोरथ हुए सब काम। चौपाईना माध्यम थी तो अपन खबर छे के परमधाम आज ज जवाय। पण जो शरीर छोड़ीने जवानुं होय तो केटलानी तैयारी छे? शरीर छोड़वानी तैयारी नथी अने शरीर छोड़ीने परमधाम जवाय नहीं। काले याद रखजो भाई काले तमारू ज लोही छे। ओवे एने मजा पड़ी गई। हवे सुंदर साथ जी परमधाम मृत्यु पछी ना जवाय। આપણે બધા એવું માની રહ્યા છીએ કે મર્યા પછી પરમધામ જવાય એવું છે ને। આપણે બધાના મગજમાં એક એન્ટ્રી છે કે પરમધામ ક્યારે જવાય? મર્યા પછી। કારણ કે આપણે મર્યા પછી બધાના ફોટા નીચે લખીએ છીએ પરમધામવાસી। ફોટા નીચે લખીએ છીએ ને। કોને પહોંચાડ્યા એમને? કોને પહોંચાડ્યા? બાનક આજે હું મરી ગયો એટલે મારા ફોટા નીચે મારો છોકરો લખશે પરમધામવાસી જયંતિભાઈ। એટલે કોને પહોંચાડે પરમધામ? એની સત્તા છે મને પરમધામ પહોંચાડવાની। આપણે બધા એમ જ કરીએ છીએ ને। અને પાછા રાજ્યની ભલામણ કરીએ હા બધાએ એ રાજ્ય મારી વચ્ચેથી આવેલી આ તમને તમારા ચરણમાં સ્થાન આપજો જાણે આપણી લાગવગ ચાલવાની છે ત્યાં આગળ। શાબાશ આપણી લાગવગ ચાલશે। चलो चलो रे साथ आपण जईए धाम। ज्या सुरता त्या आपणे छीए। सुंदर साथ जी धनी आपने परमधाम पाछा निज स्वरूप में जागृत थवानुं आह्वान करी रह्या छे कि हे मारा साथीओ तमे तमारा मूल स्वरूप में निज स्वरूप में जागृत थाओ। आपणुं क्या निज स्वरूप छे ए मूल में लावामां। तो आ कोण छे? आ स्वरूप कयुं छे? तो आ सपनानुं स्वरूप छे। आ नाशवंत तन जे छे आपणुं ए सपनानुं स्वरूप छे। आ तन परमधाम नहीं जाए। आ शरीर परमधाम नहीं जाए तो कोण जशे परमधाम? अहींथी परमधाम कोण जशे? कोई नहीं।
આપણું મૂળ સ્વરૂપ ક્યાં બેઠેલું છે? પરમધામ. સુંદર સાજી બહુ બારીક વાત છે, પણ એટલી સરળ છે આપણે અત્યાર સુધી સમજી શક્યા નથી. પરમધામથી આયા, પરમધામથી આયા. હે, પરમધામથી આયા આપણે? ધ્યાનથી સમજો શું બન્યું છે. આપણને રાજ્ય બેસાડ્યા ક્યાં? મૂળ મિલાવામાં. અને મૂળ મિલાવામાં બેસાડીને રાજ્યે આ ખેલને ત્યાં લઈ લીધો. અત્યારે આ અહીં જ્યાં સભા બેઠી છે ને આપણી, આ આખી સભા આમ ને આમ લાઈવ ટેલિકાસ્ટ પરમધામમાં થઈ રહ્યું છે. મૂળ મિલાવામાં જીવંત પ્રસારણ, જેમાં ભાઈ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે ને, તો લાઈવ કરી દીધું એને. અત્યારે આ લાઈવ થઈ ગયું છે ને, તો બેઠા છીએ આપણે અહીંયા આગળ દલપુરમાં, પણ આ સભા આખી દુનિયામાં દેખાય છે અત્યારે. જે એના હાથે કનેક્ટ થતા હશે એ બધા આ દલપુરની આજની સભાને પોતાના ઘરમાં બેઠા બેઠા જોઈ રહ્યા છે. હવે જે વ્યક્તિઓ, જે સુંદર સાથ પોતાના ઘરમાં બેઠા બેઠા દલપુરની આ સભાને જોઈ રહ્યા છે, તો એમની સુરતા કેવા આવી ગઈ દલપુરમાં. ફરી વાર સમજો યાર. અત્યારે માને કે કોઈ અમેરિકામાં બેઠો છે ને આ ભાઈ લાઈવ ટેલિકાસ્ટમાં જોડી ગયા અહીંયા આગળ, તો એની સુરતા કેવા આવી ગઈ દલપુરમાં. અને દલપુર કેવું પહોંચી ગયું અમેરિકામાં? કારણ કે એના ફોનમાં જોતા હશે કે એના ટીવીમાં જોતા હશે, યુટ્યુબને ટીવીમાં સેટ કરી મોટા પડદા પર ત્યાં જોતા હશે, તો આખી સભા કેવા દેખાતી હશે અમેરિકામાં? તો દલપુર કેવું પહોંચી ગયું અમેરિકામાં. અને ત્યાં જે ભાઈ જુએ છે એ ભાઈની સુરતા કેવા આવી ગઈ દલપુરમાં. હલો, આ જોઈ રહ્યા છે લાઈવ આ ભગવાનભાઈ ક્યાં બેઠા છો ભાઈ? અમેરિકા. હા, જુઓ શું જોઈ રહ્યા છો? દલપુર. તો સુરતા કેવા આવી ગઈ દલપુર. બેઠા છે ત્યાં સુરતા કેવા આવી ગઈ એમની દલપુરમાં આવી ગઈ ને. આપણે ક્યાં બેઠા છીએ? મૂળ મિલાવામાં. રાજ્યે આ સમગ્ર સભા, એકલી સભા નહીં, આ સમગ્ર સૃષ્ટિ, જ્યાં જ્યાં રૂહની નજર છે, ફરીવાર સમજો સુંદર સાજી, આ ખેલ રાજ્યે પોતાના નેત્રમાં લઈ લીધો. આપણી નજર ક્યાં છે? રાજ્યના નેત્રમાં, આંખોમાં. રાજ્યે ખેલને આંખોમાં લઈ લીધો, અને એ આંખોમાં આપણે આમાંના કોઈ એક તનના માધ્યમથી આ ખેલને જોઈ રહ્યા છીએ. કોણ? પરાતમ. સમજમાં આવે છે હું જે કહું છું? ફરીવાર સુંદર સાજી, વાત કોમ્પ્લિકેટેડ પણ બહુ સહેલી છે. તો એક વાર ટપ્પી પડી ગઈ ને તો બહુ સહેલું કામ છે. આનાથી સરળ, આ વાણીથી સરળ આ જગતમાં કશું નથી. અને આત્મ જાગૃતિ પણ એટલી જ સહેલી ને એટલું સરળ છે. જે આપણને બહુ કોમ્પ્લિકેટેડ, બહુ મુશ્કેલ લાગે છે ને, એ બહુ સહેલું છે. સુંદર સાજી, વાતને સમજવાનો પ્રયાસ કરજો. આ કોઈ ધર્મગ્રંથ બહુ મોટું જ્ઞાન નથી આપતો. રાજ્ય કહેશે મારી પાસે ઇલમ છે જ નહીં. આ તો માત્ર પ્રેમનું પ્રતીક છે. આ ઇલમ થોડો છે, પ્રેમપત્ર છે. લવ લેટરમાં ઇલમ થોડું હોય. કોના માટે છે? પોતાની રૂહો માટે. ફરી સમજજો. બેઠા છીએ ક્યાં? પરમધામ, મૂળ મિલાવામાં. આતન નહીં, મૂળ સ્વરૂપ. એની નજર ક્યાં પડી ગઈ? રાજ્યના નેત્રમાં. રાજ્યના નેત્રમાં શું ચાલી રહ્યું છે? આ સભા લાઈવ ટેલિકાસ્ટ. સમજાય છે ને? જીવંત પ્રસારણ ક્યાં ચાલી રહ્યું છે? રાજ્યના નેત્રોમાં. હવે રાજ્યના હુકમથી સમજો, એ પરાત્મની એની શું કહેવાય ચાહત નથી કે મારે ફલાણા તનના માધ્યમથી ખેલ જોવો છે, કે આ જગતના આપણા તનની એ ચોઈસ નથી કે પરાત્મ મારા તનના માધ્યમથી ખેલ જુએ તો સારું. દેટ ઇઝ નોટ અવર ચોઈસ. ન તો પરાત્મની ચોઈસ છે, ન આપણી ચોઈસ છે. આ બંનેનું જોડાણ કોણ કરી આપે છે? હુકમ, રાજ્યની ઈચ્છા. રાજ્ય કઈ આત્મને કયા તનના માધ્યમથી આ ખેલ બતાવવા માગે છે, એ તનના માધ્યમ સાથે પરાત્મની નજર જોડાઈ ગઈ. હવે અહીંયા આગળ આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ બધું જ પરાત્મ ત્યાં અનુભવી રહી છે કે આ તો હું કરી રહી છું. સમજમાં આવે છે?
આ ખેલ જો શૂટિંગના માધ્યમથી જે જ્યાં બેઠા હશે એ જોવાવાળા શું માનતા હશે કે હું દલપુરમાં બેસીને જ આ ચર્ચા સાંભળી રહ્યો છું કે રહી છું, એવું જ ફીલ કરતા હશે ને. મોટા પડદા પર આખું આખું દ્રશ્ય દેખાતું હોય તો શું લાગે કે જાણે મારા ઘરમાં જ દલપુરની સભા ચાલી રહી છે. હવે આ કેમેરાની કેપેસિટી કેટલી કે એ મારા શબ્દો ત્યાં પહોંચાડી શકે અને મારા શરીરના આ જે સ્વરૂપ દેખાય છે એને ત્યાં પહોંચાડી શકે. રાજ્યે તે ત્રીજો કેમેરો જે મૂક્યો છે ને એની કેપેસિટી એ છે કે મારા દિલમાં શું ચાલી રહ્યું છે એ ત્યાં દેખાય છે. સમજાય છે? જો અહીં ખબર પડી જાય કે એકબીજાના દિલમાં શું ચાલી રહ્યું છે એ ખબર પડી જાય તો કેટલા બધા પ્રોબ્લેમ થઈ જાય ખબર પડે છે ને. મારા દિલમાં શું છે તમને ખબર પડી જાય અને તમારા દિલમાં શું ચાલી રહ્યું છે મને ખબર પડી જાય તો કેટલી બધી આખા જગતના બધા કોમ્પ્લિકેશન બધા મટી જાય. જો દિલની વાત ખબર પડે તો. કારણ કે ચોરી અંદર છે ને. જુબાન તો જૂઠું બોલવા માટે મળી છે. જુબાન આપણે સાચું બોલીએ કોઈને? બોલીએ કંઈ? એક જોક્સ કહું. એકવાર એક પંડિતજી નર્કમાં ગયા. એટલે એક ભાઈ બહુ પાપી હશે અહીંયા આગળ નર્કમાં ગયો તો ત્યાં જોયું કે એના ગામના પંડિત પણ નર્કમાં હતા. એટલે એને પૂછ્યું મહારાજ તમે નર્કમાં આવ્યા? એ કે હો યાર. કે શું થયું? એ કે દરરોજ સવારે મારી વાઈફ ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને સજી ધજીને મને કે કેવી લાગુ છું. મારે રોજ જૂઠું બોલવું પડતું હતું. જૂઠું બોલવા વાળા સમજી ગયા. પૂછી જોજો ઘેર જઈને એમ કે નથી હાલ લાગતી એટલું કે કહેજો પછી ખબર પડે કેમ થાય છે. કે રોજ જૂઠું બોલવું પડતું હતું મારે. સમજાય છે મારી વાત? દિલમાં શું ચાલી રહ્યું છે એ જો ખબર પડી જાય તો આ જગતના બધા પ્રશ્નો ખતમ થઈ જાય સાહેબ. પર આત્મ આ તનના દિલના માધ્યમથી આ સંસાર રૂપી ખેલને જોઈ રહી છે. બંનેનું દિલ રાજ્ય કનેક્ટ કરી દીધું છે. આ દિલમાં જેટલું ઉપજે છે એટલું પરાત્મના દિલમાં પહોંચે છે. હવે આપણા દિલમાં શું છે અત્યારે? ચપાઈ તો બોલ્યા ભાઈ ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ. ખરેખર દિલની ઈચ્છા છે કે ખાલી જુબાનથી બોલીએ છીએ? અને જો દિલની ઈચ્છા છે તો એ માટે આપણે શું પ્રયત્ન કર્યા? જો દિલથી ખરેખર ઈચ્છા છે કે મારે પરાત્મમાં જાગૃત થઈ જવું છે, મારે નિજ સ્વરૂપમાં જાગૃત થવું છે, એવું દિલમાં પાક્કો દૃઢ સંકલ્પ છે તો એ માટે આપણે શું પ્રયત્ન કર્યા? કઈ મહેનત કરી? કશું નહીં ને. આજે અરવિંદબેન ગયા ચર્ચા સાંભળી, ભોજન કરી, ભજન કરીને ગયા જઈને હુઈ ગયા, પૂરું થઈ ગયું કામ. આત્મજાગૃતિ થઈ ગઈ ને આપણી? નથી થઈ? તો શું કરવું પડે એના માટે? ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ. પર આત્મ આ તનના માધ્યમથી ખેલ જોઈ રહી છે. આ દિલમાં જે કંઈ ઉપજે છે એ બધું જ પરાત્મના દિલમાં ટ્રાન્સફર ત્યાં પહોંચે છે. અત્યારે આપણા દિલમાં શું ચાલી રહ્યું છે? આપણા દિલમાં શું ચાલે છે? સંસાર કે રાજ્ય? અંદરથી પૂછો હવે કે મારા દિલમાં શું ચાલી રહ્યું છે. બોલીએ તો છીએ अर्श दिल करो, अर्श तुम्हारा मेरा दिल है तुम आए करो आराम. એ રાજ્ય મારું દિલ અર્શ બની ગયું, તમે આવી જાઓ મારા દિલમાં આરામ કરો. દિલ અર્શ બન્યું ત્યારે કહેવાય કે જ્યારે દિલમાં એ પરમધામ વસી જાય. એ પરમધામની નામો તો દિલમાં આવી જાય. પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે પરમધામમાં જોડાઈ જઈએ, ત્યાં હોઈએ, ત્યારે કહી શકાય કે અર્શ તુમારા મેરા દિલ હૈ. અર્શ દિલ ખપડી ને, અર્શ દિલ
દિલ પરમધામ. આ દિલ, દિલ કોને કહેવાય? પરિવાર. દિલ એટલે શું? આપણે એમ માનીએ છીએ કે ધક 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 થાય છે અંદર, એ દિલ છે? ના, એની અંદર કશી સંવેદનાઓ નથી જોડાયેલી. સુંદર સાજી, આ ધક 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 થાય છે ને, એ તો શરીરમાં લોહી પહોંચાડવા વાળો પંપ છે માત્ર. દિલ કોને કહેવાય? અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર એ આપણું દિલ છે. એમાં પણ ચિત્તની અંદર આપણી સંવેદનાઓ છે, ચિત્તની અંદર આપણી મેમરી ભરી પડી છે. આજ દિન સુધીની જેટલી યાદો ભરી પડી છે ને, ખાટી કે મોડી, સમજાય ને? ક્યાંક લડાઈ થઈ હશે તો ખાટી યાદો પણ ભરાઈ હશે, ને ક્યાંક પ્રેમ હશે તો એની મીઠી યાદો પણ ભરેલી પડી છે. આ બધી યાદો ક્યાં પડી છે? આપણા ચિત્તની અંદર. જેવું યાદ કરીએ ને તરત જ આપણને એનો પૂરો ઇતિહાસ તરત યાદ આવી જાય છે. તો ચિત્તની દિલ કયું છે. હવે એ દિલમાં શું ભર્યું છે? આપણા એ દિલમાં શું ભર્યું છે? સંસારની ચાહતો ભરી છે કે પરમધામની ચાહતો ભરી છે? જેની ચાહતો ભરી હોય એનું દિલ કહેવાય. સમજાય છે ને? હું ઘણી વાર પ્રશ્ન કરું, આ શાની બોટલ છે ભાઈ? પાણીની. શાની બોટલ છે? પ્લાસ્ટિકની. આ પાણીની બોટલ નથી, પ્લાસ્ટિકની બોટલ છે. પણ આને પાણીની કેમ કહેવાય છે? વેરી ગુડ. આમાં પાણી ભર્યું છે માટે આને આપણે પાણીની બોટલ કહીએ છીએ. આમાં દૂધ ભર્યું હોત તો? બોટલ તો ભલે પ્લાસ્ટિકની જ છે, પણ અંદર જે ભર્યું હોય એની બોટલ કહેવાય. તો દિલ તો ભલે જેનું છે એનું, પણ અંદર જે ભર્યું હોય એ દિલ કહેવાય. હવે દિલ અર્શ કે દિલ મજાજી? મજાજી એટલે સંસારની ચાહતો વાળું, અને અર્શ એટલે પરમધામની ચાહતો વાળું. આપણે દિલમાં કઈ ચાહતો ભરી છે? બસ આ પોતાને પૂછી લેવાનું, મન કહેવાનું નહીં. પોતાને પૂછી લેવાનું અને પોતે જ અંદર બદલાવ લાવવાનો. પરિવર્તન પણ જાતે જ કરી શકાય. આ કોઈ સામૂહિક યાત્રા નથી પરમધામ જવાની કે 2x2 લક્ઝરી કોચ મૂકે છે, આવી આવો, બેજો બેજો બેજો, હડો પરમધામ જવાય છે. ના, આ સામૂહિક યાત્રા નથી, આ સ્વયાત્રા છે. દરેકની પોતાની યાત્રા છે, દરેકનું પોતાનું ચિત્ત છે, પોતાની દરેકની ચાહનાઓ છે, અને જે ચાહનાઓ જેના દિલમાં ભરી છે એ ત્યાં પહોંચ્યો છે. ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ. શું કે ધનિયાગર? મૂલ વતન ધનિએ બતાયા. શું બતાવ્યું રાજજીએ? મૂળ વતન. તારું ઘર ક્યાં છે? તો આ સંસાર શું છે? આનું અસ્તિત્વ ક્યાંય છે ખરું? પણ જો ભ્રમણા શું છે કે આપણે આને સત્ય માની રહ્યા છીએ. પેલા પાનબાઈને ખબર નથી ને, બ્રહ્મ સૃષ્ટિ નથી, તો એને કીધું ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રેજી. ભ્રમણાઓ કઈ છે? રાજ્યવાણીમાં કહ્યું છે ભ્રમણાઓ ભાગ્યા વગર પહેચાન નહીં થાય. પહેલી ભ્રમણા કઈ છે કે હું જયંતી છું. આ પહેલી ભ્રમણા. હું બોલો બોલો, જયંતી છું હું. મેં એક જગ્યાએ ચર્ચામાં કીધું કે પહેલા જયંતીડાને મારો, પછી બધું કોને મારવાનો? એ કે જયંતીડાને. તમારા નહીં. સાચે મને જવાબ એવો આવ્યો સામેથી. મેં કીધું ભાઈ પેલો જયંતીડાને એટલે કે પોતાના અહંકારને મારો. પછી મેં પૂછ્યું કોને મારવાનો? એ કે જયંતીડાને. બહુ સરસ. ભ્રમણા પહેલી ભ્રમણા છે કે હું આ તન છું, આ શરીર હું છું. એ મોટામાં મોટી ભ્રમણા. હું શરીર તરીકે હું છું જ નહીં. હું કોણ છું?
બ્રહ્મ સૃષ્ટિ, હું કોણ છું? રાજ્યની અંગના. હું કોણ છું? પરમધામની આત્મ. મારો સંબંધ ક્યાં છે? રાજ્ય સાથે. મારું મૂળ વતન ક્યાં છે? પરમધામ. મૂળ વતન ધનીએ બતાયા. મારું મૂળ વતન શું છે એ રાજ્ય બતાવ્યું. હવે એક બ્રહ્મણા પહેલી કે હું આ તન, આ શરીર, આ નામ એ હું છું, એ પહેલી બ્રહ્મણા. બીજી બ્રહ્મણા કઈ કઈ બ્રહ્મણાઓ છે બીજી આપણા મનમાં? કઈ છે બ્રહ્મણા? આ ઘર મારું, આ પરિવાર મારો, આ પદ મારું, આ પ્રતિષ્ઠા મારી, આ બલ મારું, આ રૂપ મારું, આ ધન મારું, આ બધું મારું. એ બીજી બ્રહ્મણા છે ને. આ બ્રહ્મણાઓ એક નહીં, અનેક બ્રહ્મણાઓમાં આપણે ફસાયા છીએ. અને જ્યાં સુધી પોતાના સ્વરૂપની સમજ ન આવે ત્યાં સુધી આ બ્રહ્મણાઓ દૂર થતી પણ નથી. અને એ જ કરવું છે. મૂળ વતન ધનીએ બતાયા. ધનીએ મને મારું મૂળ ઘર બતાવ્યું કે તું છે કોણ. જો સદગુરુ દેવચંદ્રજી મહારાજને સૌથી પહેલા પ્રશ્ન થયો, જબ ભયા વરસ 11વાं तब मन उपज्यो ये विचार, मैं कौन, कहाँ से आया, कहाँ है मेरो भरतार. ગામમાં પૂછતા હતા બધાને, મેં કોણ, કહાં સે આયા. એક લોકો શું કહેતા, અરે તું દેવચંદર મતુ મહેતાન ઘેરથી આવ્યો. અરે એ નહીં, મેં કોણ, એ કે છોરો બાવરો વહી ગયો. છોરો બાવરો ગાંડો થઈ ગયો છે, આ તો ભૂલી ગયો છે હું કોણ છું. એટલે તું દેવચંદર છે. અરે કે છે એ તો મને ખબર છે, મારા શરીરનું નામ દેવચંદર છે, અંદર બેઠેલી આત્મ છે, હું કોણ છું? એ હું કોણ છું એ તો મને બતાવો કે મારી અંદર બેઠેલી આત્મ કોણ છે, અને એ સ્વરૂપ શું છે, એ કોની અંગના છે, એનું મૂળ સ્વરૂપ ક્યાં છે, એ ક્યાં જવાની છે. આપણને કોઈ દી પ્રશ્ન થયો? આપણને પ્રશ્ન થયો કોઈ દી કે મેં કોણ, કહાં સે આયા, કહાં હે મેરો ભરતાર? આપણને ક્યારે પ્રશ્ન થશે? આટલા વખતથી પેઢીઓથી વાણી સાથે જોડાયેલા છીએ આપણે, તો આપણા મનમાં ક્યારે પ્રશ્ન થશે કે મેં કોણ, હું આત્મ સ્વરૂપ છું? એ ક્યારે આપણા મનમાં પ્રશ્ન થશે? હું પરમધામની આત્મ છું, એ આપણને ક્યારે વિશ્વાસ આવશે? મૂળ વતન ધનીએ બતાવ્યા. રાજજી કે છે મેં તને વાત સમજાવી, નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. તને તારા નિજ સ્વરૂપની પહેચાન કરાવી દીધી, તારા મૂળ ઘરની પહેચાન કરી દીધી. હજુ બ્રહ્મણા છે. આ જગત નિરાકાર છે કે સાકાર છે? આ સંસાર કેવો છે, સાકાર કે નિરાકાર? આપણને સાકાર ભાસે છે. આ જગત આપણને મસ્ત બંગલો દેખાય છે, આ જગત આપણને સાકાર ભાસે છે, બ્રહ્મણા છે. આ જગત સાકાર નથી. અને પરમાત્મા એ દેખાતો નથી એટલે આપણને નિરાકાર લાગે છે. દેખાય છે એ સાકાર, ના દેખાતું હોય નિરાકાર. એવું હોય? માટી અને માટલું બે વસ્તુઓ પડી છે. જગતના સૌથી બુદ્ધિમાન માણસોને પૂછો કે એક તરફ માટલું છે, એક તરફ માટી છે, આ બેના પરિપ્રેક્ષ્યમાં સાકાર શું છે? તો કે માટલું સાકાર ને માટી નિરાકાર. મારો પ્રાણનાથ કહે છે માટલું નિરાકાર, માટી સાકાર. કે માટલું ટેમ્પરરી છે, જેવું ભાંગ્યું વળી પાછું માટી, અંતે તો હેમનું હેમ હોય. આપણે ક્યાં સાકાર નિરાકારમાં અટવાઈ ગયા છીએ? આપણને જગત સાકાર લાગે છે એટલે પોતે પણ સાકાર ભાસીએ છે કે હું પણ સાકાર છું, હું આ તન છું, આ જગત મારું છે. રાજી કે છે આ તારું નથી. મૂળ વતન ધનીએ બતાયા. તારું મૂળ વતન કેવું છે? અખંડ, અવિનાશી. એ મૂળ સ્વરૂપ સાથે તારો મૂળ સંબંધ છે, એ તારું ઘર છે. અને હવે આપણને આપણા ઘરની બધી જ ન્યામતો પણ બતાવી દીધી રાજ્યે. પરમધામમાં શું ન્યામતો છે એક એક વાત સમજાવી દીધી. અને એમાં મુખ્ય રૂપે કોણ કોણ છે પરમધામમાં? જીત બ્રહ્મ શ્રેષ્ઠ શ્યામાજી શ્યામ. 3 જ જણો.
પરમધામમાં 3 જ જણા છીએ, બ્રહ્મસૃષ્ટિ, શ્યામાજી અને રાજજી. તો બાકી બધું શું છે ભાઈ? પશુ પક્ષીઓ, ખૂબી ખુશાલીઓ, આપણો રંગ મહોલ, પોખરાજ પહાડ, માણેક પહાડ, જમનાજી, બાગ બગીચાઓ, પશ્ચિમનું ચોગાન, એ અનંત અનંત ન્યામતો. એ બધું નથી, એ બધું એ છે. મૂળ સ્વરૂપ શું છે? જીત, બ્રહ્મસૃષ્ટિ, શ્યામાજી, શ્યામ, રાજજી, શ્યામાજી અને રૂહો. બાકી બધું રૂહોને રીઝવવા માટે છે. અરવિંદભાઈ, ઘરમાં કોણ કોણ રહે છે? તો ઘરમાં તો બાકી કૂતરું એ પાડેલું હોય ને, બલાડી એ પાડેલી હોય ને, ઘેર 2 ભેંસોએ રાખી હોય ને 2 ગાયોએ રાખી હોય, પણ ઘરમાં કોણ છે? તો કે હું મારી પત્નીમાં છોકરામાં છોકરી. બાકી બધો સમજાય છે? પરમધામની અંદર રૂહો અને રાજ્ય વચ્ચેના સંબંધો, પરમધામની અનંત ન્યામતો એ હકીકત છે અને રૂહો એ નિસ્બત છે. સુંદર સાજી, નિસ્બત કોણ છે? નિસ્બત એટલે સંબંધ. તો બાકી બધા છે સંબંધ નથી. આખું પરમધામ સ્વલીલા અદ્વૈત છે. પરમધામનો રેતીનો એક કણ પણ મારા રાજ્યનું જ સ્વરૂપ છે. એ સંજોગોમાં પશુ પક્ષી કોણ છે? ખૂબી ખુશાલી, રંગમહોલ, સુખપાલ, બાગ બગીચા, આ બધું જ રાજ્ય. અને હું રૂહો પણ રાજ્યનું સ્વરૂપ, બાકી બધું પણ રાજ્યનું સ્વરૂપ. તો રાજ્યનો નિસ્બત, મૂળ સંબંધ કોની સાથે છે? તો મારી સાથે. અને બાકી બધું શાના માટે છે? તો મને રીઝવવા માટે, મારો પ્રીતમ મને લાડ કરવા માટે અનંત સ્વરૂપો ધારણ કરી અને મને રીઝવી રહ્યો છે. મૂળ વતન ધનીએ બતાયા. અને ત્યાં બ્રહ્મસૃષ્ટિ, શ્યામાજી, શ્યામ, બસ આપણી જ લીલા છે ત્યાં આગળ. અચ્છા, અક્ષર બ્રહ્મ પરમધામમાં નથી? છે એ હામી, જમનાજીની પેલી પાર હામી જ છે ને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બધા સુંદર સાથ છો એટલે આ વાતો કરું છું ભાઈ. આમાં એકાદ મોઢું મને એવું દેખાતું હોત કે સુંદર સાથ નથી તો પછી બીજી વાતો કરવી પડે, પણ તો બધી પરમધામની આત્માઓ છે. તો બતાવવાનું શું હોય? પરમધામ. ઘર જ બતાવવું છે ને. સમજમાં આવે છે ને? અક્ષર બ્રહ્મ પરમધામમાં છે કે બહાર? પરમધામમાં લીલા કયો કરે છે? અક્ષર બ્રહ્મ લીલા કયો કરે છે? ધ્યાનથી સુંદર સાથી, બહુ નાની વાતો છે. યોગમાયાનું બ્રહ્માંડ કોને કીધું? અક્ષર બ્રહ્મના અંતઃસ્કરણને. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, અવ્યકૃત, સબલિક, કેવલ અને સત સ્વરૂપ, આ 4 અંગ કોના? અક્ષર બ્રહ્મના અંતઃસ્કરણના. આપણી અંદર અંતઃસ્કરણ છે? આપણી અંદર જ છે. મનચિત બુદ્ધિ અહંકાર આ બેઠા છે, બધાની અંદર મનચિત બુદ્ધિ અહંકાર છે. આપણે કોઈ પણ લીલા, કોઈ પણ કાર્ય શાના આધારે કરી શકીએ છીએ? મનચિત બુદ્ધિ અહંકારના કારણે. સમજો સુંદર સાજી, એના સિવાય કોઈ કાર્ય સંભવ જ નથી. સૌથી પહેલું ઉપજે ક્યાં? મનમાં. મનમાં ઉપજે એટલે ચિત્ત પાસે પહોંચે. ચિત્ત ચોકસાઈ કરે કે યોગ્ય છે કે નથી બરાબર. યોગ્ય છે એમ કરે તો બુદ્ધિ પાસે જાય. બુદ્ધિ સિક્કો મારે એટલે શરીરના ગુણાંગ ઇન્દ્રિયો એ કામ કરી દે. સરળમાં સરળ વાત છે. તો અક્ષર બ્રહ્મના અંતઃસ્કરણના માધ્યમથી લીલા થાય છે. હવે અંતઃસ્કરણની લીલા ક્યાં હોય? અહીં બેઠા છીએ અને અચાનક આપણને અમદાવાદ યાદ આવી જાય તો શરીર અહીં છે, ચિત્ત ક્યાં પહોંચી ગયું? તો તમે ક્યાં છો? દલપુરમાં કે અમદાવાદમાં? અમદાવાદ. જ્યાં આપણું પ્રેઝન્ટ માઇન્ડ છે ત્યાં આપણે પહોંચેલા છીએ. શરીર ક્યાં છે એનાથી કોઈ મતલબ નથી. શરીર અહીં હોય
ચિત્ત અમદાવાદ પહોંચી ગયું એ પછી અહીં ચર્ચા સાંભળ્યા કરે, આંખો ખુલ્લી છે, અહીં બેઠા હોઈએ, પણ એક શબ્દ અંદર ન ઉતરે, કારણ કે ચિત્ત ત્યાં પહોંચી ગયેલું હતું. તો આપણે ક્યાં હતા? અમદાવાદમાં. ત્યાં બધું જોતા પણ હતા, બધું ખરીદતા પણ હતા, બધી ત્યાંનું જે કાર્ય હતા બધું કાર્ય પૂરું કરતા હતા. પ્રેઝન્ટ માઇન્ડ ત્યાં હતું, ફિઝિકલ બોડી અહીં હતી. સુંદર સાજી અક્ષર બ્રહ્મ રહે છે કયો? પરમધામમાં. એમની લીલા કેવો થાય છે? પરમધામથી બહાર. કેવી રીતે અક્ષરબ્રહ્મ બહાર જાય છે? ના, એમના ચિત્તની લીલા બહાર છે, અંતસ્કરણની લીલા બહાર છે. અને અંતસ્કરણના માધ્યમથી આવા અનેક બ્રહ્માંડ બનાવવાને મિટાવવાની એમની લીલા છે. ક્યાં બેઠા બેઠા? પરમધામો. તો પરમધામો હાજર હોવા છતાંય પરમધામો નથી, તો પરમધામો હવે કોણ બચ્યું? બ્રહ્મ સૃષ્ટ શ્યામાજી શ્યામ. બસ આપણે ત્રણ જ ત્યાં છીએ, કારણ કે લીલા આપણા ત્રણની છે. હવે એ નિજ સ્વરૂપમાં આપણે જાગૃત થવું છે. કેમ કરીને થવાય? અબ જો ઘડી રહો સાત ચરણે, અબ જો ઘડી રહો સાથ ચરણે. રાજજી કે છે પરમધામના નિજ સ્વરૂપમાં આત્મ જાગૃતિમાં પહોંચવા માટેની પહેલી શરત, અબ જો ઘડી રહો તુમ સાથ ચરણે, હોય રહ્યો તુમ રેન સમાન. કેવું થઈને રહેવું છે? રેણુ સમાન. અહંકાર મેં ખુદી જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી આત્મ જાગૃતિ ક્યારે પણ સંભવ નથી. પહેલું જ કામ છે મેં ખુદી કાઢવાનું. એટલે મેં કીધું કે પહેલું કામ, પહેલું મારવાનું કોને? હવે બોલો જંતીડાને. બસ આ મેં મરી તો આત્મ જાગ્રત. મેં બિન મેં મરે નહીં, મેં સો મારના મેં. રાજજી કહે છે જ્યાં સુધી રાજ્યની મેં ના આવે ત્યાં સુધી આપણી મેં મરે નહીં. હમણાં ડૉક્ટર સાહેબે સમજાયું ને, પરમહંસ થઈ ગયા ને પૂછો કે તમને આ વાત કેમ સમજમાં આવી? તો કે રાજ્યની મેર. તમે બહુ તપ કર્યું? ના, રાજ્યની મેર. હક ઇલમ કી બારીકિયાં હક કે દિए आवत, हक इलम की बारीकियां हक के दिए आवत, न सीखे न सिखाए न सोहबते हक में हरे पायत. રાજ્ય કે છે રાજ્યના દિલની બારીક વાતો, આ વાણીની એક એક વાતોન વાતોની સમજ હક કે દિએ આવત એ રાજ્યની મહેરથી જ મળે. ના શીખે ન શીખાય. આના કોચિંગ ક્લાસ ના હોય અને ટ્યુશન ક્લાસીસ ના હોય. ટ્યુશન ક્લાસ કરવાથી ના આવડે. ન સોહબતે સંગ કરવાથી નહીં આવડે. હક મેહરે પાયત. અને રાજ્યની મેર કોના પર છે? કોના ઉપર છે? આપણા સૌ પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ ઉપર. આપણા માટે તો વાણી મોકલાઈ રાજ્ય, મેહર કરીને વાણી મોકલાઈ. એકલી વાણી મોકલાઈ. રાજ્ય કે છે પીછે તાલા કુંજી દોવું દઈ ઓર દઈ ખોલને કી કલ. તાળું આલીને ચાવી આલી પછી તો તાળું ના ખોલી જાય. પીછે તાલા કુંજી દોવું દઈ અને પાછું શું આપ્યું? દઈ ખોલને કી કલ. કલ એટલે બુદ્ધિ. આ એવું લોક છે કે ચાવી ક્યો લગાડવી એ ખબર નહીં પડતી. તો રાજ્ય કે મેં અક્કલે આપી કે આ ચાવી અહીં લગાડ તો તાળું ખુલશે. કોના માટે આવ્યું આ? માત્ર બ્રહ્મ સૃષ્ટિ માટે, રૂહો માટે. ધનીજી કહે છે ચલો ઘેર જવું છે. અને જવા માટેનો માર્ગ બતાવતા કે છે ઈત શું કે છે? इत जागे को फल यही है, तुम लेजो तुम लीजो कोई चतुर सुजान. કેવા કે છે રાજ્ય આપણને? ચતુર
સુજાન એટલે બધું જાણવા વાળા. શું જાણવા વાળા છીએ આપણે? કે ભાઈ હવે તું તારી મેં ખુદી જબલગ રહીએ સાથ ચરને હોએ રહ્યો તુમ રેણુ સમાન. સુંદર સાહેબજી, જ્યાં સુધી આ સંસારની મેં ખુદી અંદર ભરી પડેલી છે ત્યાં સુધી રાજ્ય આપણાથી દૂર. સંપૂર્ણપણે રાજ્યના સમર્પિત. આમાં 19-20 ના ચાલે. પ્રેમ છે ને, ઇશ્કની લીલા છે. અને ઇશ્કની લીલા કેવી જોઈએ? 100%. પ્રયોગ કરી જોજો. ઘેર જઈને તમારી પત્નીને કહેજો કે હું તને 99% પ્રેમ કરું છું. શી વિલ બી હેપી? ના, નહીં થાય હેપી. પેલો 1% કઈ હગલીન કરો છો, પેલા ઇનામ આપો. તો રાજ્ય સાથે 99%, 100% જોઈએ છે. અને આપણા પર્સન્ટેજ કેટલા છે રાજ્ય સાથે? આપણા પર્સન્ટેજ કેટલા છે? આપણી રાજ્યની ચાહત કે 1%. થેન્ક યુ. આ ઈમાનદારી છે આપણી. કબૂલ તો કરીએ છીએ કે ભાઈ મારું હજી રાજ્ય પ્રત્યે 1% જ છે. 99% આપણી માયા સાથે છે. અને ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ. હેડો ઘેર. જતા રહેવાય ના? સુંદર સાહેબજી, પેલા મારા એક મામા હતા મુઝફ્ફરનગરના, એ વ્યંગ્યાત્મક બોલતા હતા. એ કહેતા હતા, સુંદર સાથ કે દાદા મરે કહેતે ધામ સિધારે. કોદાર મંદિરમાં ના કહેવાય, વાણીને અડ્યા ના હોય, ચોપાઈ ખબર ના હોય, કોદાર સાંભળીને રાજ્ય શું છે ખબર ના હોય, તો એ કેવો ગયા? સુંદર સાથ કે દાદા મરે કહેતે ધામ સિધારે. परम धाम यूं भरने लगा तो रह गए हम बेचारे, हमारा क्या होगा जी. એમ જતા રહેવાશે પરમધામ? ના. હોએ રહ્યો તુમ રેણુ સમાન. રાજ્ય કહે છે જ્યાં સુધી દિલની નિર્મલતા, મેં ખુદી બિલકુલ 0 લેવલે, હું છું જ નહીં, અહંકાર ખતમ ન થાય. આપણે તો જુઓ તો ખરા કેટલા બધા અહંકાર ભરીને બેઠા છીએ. કોઈને રૂપનો છે, કોઈને બલનો છે, કોઈને ધનનો છે, કોઈને પદનો છે, કોઈને પ્રતિષ્ઠાનો છે, કોઈને જાતિનો છે, કેટલા બધા. અરે કોઈને સહેજ વસ્ત્રોનો છે, રંગ ગોરો આવી ગયો તો એનો છે. કેટલા અહંકાર લઈને બેઠા છીએ. મારા જેવું તો આ જગતમાં કોઈ ડાયું નહીં, મારા જેવું તો કોઈ રૂપાળું નહીં. મેં ખુદી લઈને બેઠા છીએ. રાજજી કહે છે જ્યાં સુધી મેં ખુદી નહીં મરે ત્યાં સુધી આત્મ જાગૃતિ સંભવ નથી. इत खिनका है जो लटका. આય હાય હાય. રાજજી કહે છે એક ઈત ખિનકા જો હે લટકા. કેટલો સમય મળ્યો છે આપણને? ક્ષણનો મોકો છે. ક્યારે દગદગી બંધ થશે ને એની આપણને ખબર નથી. ક્યારે બંધ થશે એની ખબર નથી, પણ થશે નક્કી. નક્કી ને? પણ આપણે એવું માની રહ્યા છીએ કે હજુ તો હું તો બીજા હો તો કાઢે. બધાને એવું મગજમાં છે. મને 66 થયા, પણ મનમાં એવું છે કે હજુ તો હો તો થશે બીજો, એટલે 166. નહીં? આ બધાના મગજમાં, આપણા બધાના મનમાં એવું છે કે હજુ તો કાઢશું ને, હમણાં થોડું મોત છે તો ઘણું બાકી છે. આપણે રાજ્ય કે છે ઈત જો હે ખિનકા લટકા. એક ક્ષણની વાત છે, પૂરું થઈ ગયું. અને આપણે આવતીકાલે કરશું એ વાટ જોઈ રહ્યા છીએ. આપણે રાજ્યને ક્યારે યાદ કરશું? આવતીકાલે. આવતીકાલે એટલે ભવિષ્યમાં. પછી ક્યારે? વૃદ્ધાવસ્થા આવ્યા પછી, જ્યારે હાથ પગ કામ નહીં કરતા હોય, બુદ્ધિ કામ નહીં કરતી હોય, જુબાન કામ નહીં કરતી હોય, કાન સાંભળતા નહીં હોય, આંખો દેખતી નહીં હોય, એ દિવસે રાજ્યને યાદ કરશું. રિજેક્ટેડ માલ થઈ ગયો, ઘરમાં કોઈ લોકો ઘરના પરિવારજનોમાં અનવોન્ટેડ થઈ ગયા, ડોહો મરણ, ખૂણો ખાલી થાય, એ સ્થિતિ આવશે. એ દિવસે રાજ્યને યાદ કરશું આપણે.
ત્યારે કરશું ને. અત્યારે થોડી તાકાત છે ત્યાં સુધી તો ધન પ્રાપ્તિ કરી લઈએ, સંસારની પ્રાપ્તિ કરી લઈએ. જ્યારે હાથ પગ નહીં ચાલે ત્યારે રાજ્ય રાજ્ય તો કરવાનું જ છે ને, ખૂણામાં પડે એવું માની રહ્યા છીએ આપણે. રાજ્ય કે છે ઇત ખિનકા જો હે લટકા, એક ક્ષણનો મોકો છે, આ મોકાનો ફાયદો લઈ લો. પણ ખરા જોઈએ છે ખરીદદાર. સંસારની લોભામણી વાતો હોય તો, સંસારની કોઈ લોભામણી વાતો હોય તો આપણે ઊભા રહીએ અત્યારે. આવડે મારે આવ્યું છે પેલા શું કહેવાય ફેસબુકમાં, હિંમતનગરના એક જ્વેલર્સે એક સ્કીમ બહાર પાડી છે કે આવતીકાલે સવારે 8 વાગ્યાથી એના ત્યાં જે કોઈ વ્યક્તિઓ જૂઠો દાગીનો લઈ આવશે એના ભારોભાર સાચું હોનાનું આપવાનું છે. આવડો જાય મારે એડ. દુકાનનું નામ દઈ દઉં તો અહીં ઉભા રહે કોઈ હમણાં. ખોટા સાટે સાચું જડે છે, એવી મળી છે બજાર. પણ આપણને ખોટું જ ગમે છે, સાચું હજુ તો સાચા પ્રત્યે લગાવ નથી લાગ્યો. હજુ આપણો લગાવ ક્યાં છે ને. રાજ્ય એમ નથી કહેતા કે તમે કામ ધંધો રોજગાર નોકરી બંધ કરી દો. ક્યારે વાણીમાં એક શબ્દ નથી ઉચ્ચાર્યો એમને એના માટે કે તમે તમારો રોજગાર ધંધો બંધ કરી દો. ના, એ જે કરો છો એ કરતા જ રહો. પણ એ કરતા કરતા અંદરથી જે સંબંધ છે એ રાજ્ય સાથે રાખો, જોડાયેલો રાખો ત્યાં આગળ. અને એવું થઈ શકે છે, એવું ન થઈ શકે એવું નથી. પણ દિલની મજબૂતાઈ કરી નાખો. એટલી પાક્કી વાત કે જે કંઈ સંબંધો જગતના મળ્યા છે એ બધા મને મારા અહીંના સંબંધોના કારણે મળ્યા છે. એની સાથે મારે પરમધામનો કોઈ નાતો છે જ નહીં. કેટલું સહેલું કામ છે. એનો અર્થ એવો નહીં કે બધું બંધ કરી દેવાનું. બિલકુલ ઘરમાં પરિવારમાં શાંતિ રહે એ માટે બધું જ કાર્ય કરવાનું. દીકરાને રમાડવાનું અને રમાડતા કહેવાનું બિલકુલ એની મમ્મી પર ગયો છે. કેટલો ડાયો છોકરો મારો, સમજાય છે ને ભાઈઓ. પૌત્ર કોના પર ગયો છે? એની મમ્મી પર. બહુ જ ડાયો. સાહેબ ઘરમાં આખો દિવસ શાંતિ, એક શબ્દ આટલો બોલી નાખો અને પછી રાજી કરો. ક્યાં ટકરાવ આવે જ નહીં. આ પ્રેક્ટિકલ પ્રસંગો છે બધા આપણા. ટકરાવ ક્યાં આવે છે? સમજાય છે ને. ઘરમાં ટકરાવ ક્યારે આવે છે? આ થોડીક વખાણ કરી દો ને યાર. ઘરમાં શાંતિ, પછી આખો દિવસ રાજી મજા કરો. જરાય ઘરમાં કંકાશ કલશ નહીં થાય. એકલા રાજી લઈને બેહી ગયા. વારથી તાર ડોહો કશું કામ નહીં કરતો, ના વારથી બેહી ગયા છે રાજી કરવા માટે. જો ઓમ કરતા નથી તે નહીં કરતા. પણ હવારથી પેલા એ વખાણ કરી દો ને, મારી દીકરી બહુ ડાઈ. ઓકે, પૂરું થઈ ગયો ખેલ સાહેબ. બહુ ઇઝી છે. છલકી બાજી રાજ્ય શીખવાડ્યું છે ભાઈ આપણને કે બાજી તો છલની જ છે, જૂઠની છે, અને એને છલથી જ જીતાશે. એને જીતી લો અને ચિત્ત રાજ્ય સાથે જોડી દો. કઈ બહુ મોટી વાત નથી. બસ એનો દ્રઢ સંકલ્પ જોઈએ કે મારે મારી આત્મજાગૃતિના માર્ગે આગળ વધવું છે. જીત ચલો ભાવે હાર, જીત ચલો ભાવે હાર. માયાથી હારી જાઓ, રાજ્યથી જીતી જાઓ. અહીં હારી જાઓ ને, અહીં જીતવું જ નથી. આપણે દુનિયા જીતી નથી લેવી. આપણે દુનિયા જીતવા નીકળ્યા છીએ. સિકંદર દુનિયા જીતવા નીકળ્યો. કંઈ કેટલાય પ્રદેશો જીતતો હિન્દુસ્તાનમાં આવી ગયો. એક જંગલમાં હતો, કોઈએ કીધું કે બાજુમાં ઝૂંપડીમાં એક બહુ મહાત્મા રહે છે, બહુ પહોંચેલા મહાત્મા છે. સિપાહીને મોકલે કે જા મહાત્માને કંઈક મહાન સિકંદર અહીં થઈને નીકળે, તમને મરવા માટે બોલાવે છે. સિપાહી ગયો,
મહાત્મા કહે છે મારા સિકંદરનું કંઈ કામ નથી, સિકંદરનું કામ હોત મારી પાસે આવે. સિકંદર ત્યાં પહોંચ્યો કે પ્રભુ હું સિકંદર છું, દુનિયા જીતવા નીકળ્યો છું, દુનિયા જીતવા બસ થોડાક પ્રદેશ બાકી છે. કે પછી શું કરે કે પછી શાંતિથી જીવે, કે મારી બાજુમાં એક ઝૂંપડી ખાલી છે, આવી જા, હું દુનિયા જીત્યા વગર શાંતિથી જીવું છું. દુનિયા જીત્યા વગર શાંતિથી ના જીવાય? જીવાય. પણ આપણે દુનિયા જીતવી છે, દુનિયા જીતી લેવી છે. ક્યારેય નહીં જીતી શકાય. કોઈ જીતી શક્યું નથી, કોઈ જીતી શકવાનું નથી. ઈત જીત ચલો ભાવે હાર. છોડી દો એ વાત, મારા પ્રીતમ સાથે જોડાઈ જાઓ, પ્રીતમની બાજી જીતી જાઓ. સંસારની બાજી આપણે હારી જવી છે. મહામત હેત કર કહે સાથ કો. મારા રાજ્ય લાડ કરી કરીને પ્રેમપૂર્વક આપણને કહે છે કે હે મારા સુંદર સાથજી, હવે તો અજવાળું કરી લો અંદર, હવે તો વક્ત આખરતનો સમય આવી ગયો. આમાં મોટાભાગના તો સિનિયર સિટીઝન છે. સમય પૂરો થઈ ગયો ભાઈ. હવે રાજજી પ્રેમપૂર્વક કહે છે કે હે મારા સુંદર સાથજી, હવે તો તું બાજી પલટી નાખ. તારા હાથમાં જે થોડીક ક્ષણો બચી છે એ ક્ષણનો તું ઉપયોગ તારા માટે કરી લે. અત્યાર સુધી આપણે જીવન બીજા માટે જીવ્યા, ચાહે આપણો પુત્ર હોય, ચાહે આપણી પત્ની હોય, ચાહે આપણા સંતાનો, ચાહે કોઈ પણ હોય, પણ એ પારકા માટે જીવ્યા. હવે છેલ્લો સમય થોડાક સ્વાર્થી બની જઈએ અને પોતાના માટે જીવી લઈએ. પોતાની આત્મ જાગૃતિ માટે થોડોક સમય ફાળવી દઈએ, થોડોક સમય માટે એ દિશામાં લાગી પડીએ. શ્રી મહામત હેત કર કહે સાથ કો. રાજજી મારા બહુ જ પ્રેમપૂર્વક અત્યંત લાડથી આપણને શું કહે છે? વિધ વિધ કી કરત પુકાર. અનેક રીતે પોકાર કરી કરીને કહે છે ચલો ચલો રે સાથ, આપણ જઈએ ધામ. હે મારા સાથીઓ, ચાલો આપણે ઘેર પહોંચી જઈએ. સુંદર સાથજી, એના માટે સમય ન બગાડાય. રાજ્યના આ વચનોને માથે ચડાવીએ, મેં ખુદી ઓગાળી નાખીને નમ્રતાપૂર્વક બસ જબ લગ રહીએ સાથ મેં હોએ રહ્યો તુમ રેણુ સમાન, એટલા નાના બની જઈએ. કોઈ પ્રકારનો અહંકાર દિલમાં ન ધારણ કરી રાજ્ય સાથે કરેલી પરમધામની લીલાઓને, જેને પણ અહીં આગળ એક ઝલક પરમધામની દિલમાં આવી ગઈ, જે આ દિલમાં આવ્યું એ પરાતમના દિલમાં પહોંચ્યું, એ જ ક્ષણે પરાતમ જાગ્રત. માર્કંડ ઋષિ કેટલી વારમાં જાગી ગયા? સમજાય છે ને? માર્કંડ ઋષિનું વિતકનું દ્રષ્ટાંત બધાને ખબર છે. ક્યાં છે ધોબણ? આજે આ બધા બેઠા ને આપણે, એ આ માયાના ધોબણ. અને ભગવાનજી શું બનીને આવ્યા હતા? ઋષિ. કયો છે? આ રહ્યા. શું સમજાવી રહ્યા છે? કે એક હતો માર્કંડ, એક હતી પરમધામની આત્મા. એને રાજ્ય પાસે માયાનો ખેલ માંગ્યો. રાજ્ય ફરામોસી નાખીને મૂળ મિલાવવામાં બેસાડી અને સુરતા સ્વરૂપે એ આ સંસારમાં સ્ત્રી અને પુરુષના રૂપમાં આવી ગઈ. હવે અહીં આવીને પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા. તો સ્વયં રાજ્ય આપણી વચ્ચે આપણા જેવું તન ધારણ કરીને આવ્યા અને આપણને સમજાવે છે કે તું મારી પરમધામની અંગના છે. હે મારી રૂહ, તું જલ્દી જાગૃત થઈ જા. ચલો ચલો રે સાથ, આપણ જઈએ ધામ. આજે જ આપણો આ અંતિમ દિવસ હોય, મૃત્યુનો નહીં. હા, ફરી ફરી મૃત્યુનો બહુ ભય છે આપણને. મરવાની વાત રજૂ નથી કરતા, પણ અંતિમ દિવસ એ રીતે હોય આપણો કે આજે જ મારો આ સંસાર સાથેના સંબંધો હટતા જાય અને રાજ્ય સાથેના સંબંધો મારા જોડાતા જાય. વાણી મંથન, ચિત્તવન અને રહેની, આનો કોઈ જ વિકલ્પ નથી મારા સાથીઓ. જ્યાં સુધી વાણીનું મંથન નહીં કરીએ, એમાં બતાવ્યા પ્રમાણે પરમધામનું રસાસ્વાદ આનંદ નહીં લઈએ, રહેણીમાં પ્રવૃત્ત ન થઈએ, ત્યાં સુધી આત્મજાગૃતિ
સંભવ નથી. આજે આટલું સ્વીકાર કરો, બાકીનું પરમ દાડે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બાકીનું પરમ દિવસે કયો આગળ મોયદ શ્રી રમણભાઈ માધાભાઈ પટેલના ત્યાં 22, 23, 24 3 દિવસ સુધી સળંગ વાણી ચર્ચાનો લાવો છે. જેને આમંત્રણ પહોંચી ગયું હોય એ આવો, નથી પહોંચ્યું એને અત્યારે આમંત્રણ આપું છું. 22, 23, 24 મોયદ મુકામે રમણભાઈ માધાભાઈના ત્યાં ત્રિદિવસીય શિબિર છે. માનું છું કે લગ્નનો સમય છે એટલે ક્યાંક ને ક્યાંક અડચણો તો આવવાની, પણ એટલું અંદર વિચારીએ કે મારું પહેલી પ્રેફરન્સ કોણ છે. મારું ફર્સ્ટ પ્રેફરન્સ રાજ્ય છે કે ફર્સ્ટ પ્રેફરન્સ, ચાલો જેને જ્યાં ફર્સ્ટ પ્રેફરન્સ હોય ત્યાં જજો. ચલો કરી દેવાનો. હા, ચલો તો કરવો જ પડે કે તે વ્યવહારિક છે, સામાજિક રિવાજ છે આપણો. હાજરી બતાવી, મોઢું બતાવીને પાછા આવી ગયા. ફોટો આવી જવો જોઈએ, કેમેરા આગળ ઉભા રહી જવાનું. જ્યાં જઈએ કેમેરા કે મારો ફોટો પાડી લેજે, હું હાજર આવી ગયો. કેમેરા પછી કાલ તો કોઈને યાદ નહીં હોય. આજે તમે હાજરી પુરાવો, આવતીકાલે આ તમે ના જાઓ અને આવતીકાલે ક્યાંક હું આવ્યો તો, હા આપણે મળ્યા તો, હા તમે મળ્યા હતા ને મને ખબર છે. કોઈને યાદ નથી રહેતું તમે આવ્યા હતા કે નહોતા આવ્યા. અને છતાં એવું લાગે ફોટો પડી લેવાનો, એટલે કાયમ માટે મેમરી સ્ટોર થઈ જાય, અખંડ થઈ જાઓ એના ઘરમાં. પછી ભાઈ એત પલકા જો હે લટકા, આ ક્ષણ માત્રની વાતો છે, આનંદ કરી લેજો. 22, 23, 24 પૂજ્ય રમણભાઈ માધાભાઈના ત્યાં આ કાર્યક્રમનો આનંદ આપણે લઈશું. એ પછી 28 તારીખે પિલુદ્રા રાકેશ કુમારના ત્યાં પણ વાણી ચર્ચા, 26 તારીખે, 28 નહીં, 26 તારીખે પિલુદ્રા રાકેશ કુમાર રણછોડભાઈ પટેલ એમના ત્યાં, અને 4 તારીખે રાકેશભાઈ ઉભા થાવ ભાઈ, રાકેશભાઈ ભગવાનભાઈ એમના ત્યાં કાર્યક્રમ